ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આણંદ દ્વારા ટાઉન હોલ ખાતે શાંતિપૂર્ણ રીતે કોલકાતામાં થયેલ ઘૃણાસ્પદ ગુનાના વિરોધમાં પ્રદર્શન કરેલ છે। આજરોજ આણંદ જિલ્લાની તમામ હોસ્પિટલો સંપૂર્ણ રીતે ઓપીડી તથા ઇમરજન્સી સેવાઓ બંધ રાખેલ છે। આ કાર્યક્રમમાં 750 થી વધારે સંખ્યામાં ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 250 થી વધારે લેડીઝ ડોક્ટર્સ ઉપસ્થિત રહીને તેમનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ડોક્ટર જીતેશ દેસાઈ, સુપ્રિન્ટેન્ડન્ટ કરમસદ મેડિકલ કોલેજ તથા ડોક્ટર શૈલેષ શાહ, પૂર્વ નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન ડોક્ટર શૈલેષ સાહેબે ખૂબ ઉગ્ર રીતે અનન્ય अपराध ने वखोड़ी બધા જ ઉપસ્થિત ડોક્ટરોને સંબોધિત કર્યા હતા। કરમસદ મેડિકલ કોલેજના ડોક્ટરોએ ઉગ્ર રોષ પ્રદર્શિત કરી બેટી બચાવો બેટી પઢાઓને બદલે બેટા પઢાઓ બેટી બચાવો સૂત્ર આપ્યું હતું। કરમસદ મેડિકલ કોલેજના ડોક્ટરોએ રેસિડેન્ટ ડોક્ટરના અભ્યાસની સિસ્ટમને ધરમૂળથી બદલવાની તથા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે હિમાયત કરી હતી। અત્યારના સમયમાં ડોક્ટર્સ ભયના વાતાવરણમાં સેવા કરી રહ્યા છે, ત્યારે ફર્સ્ટ સેફટી ધેન સર્વિસનું સ્લોગન આપેલ છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વાયલન્સ અગેન્સ્ટ ડોક્ટર તથા હોસ્પિટલ પ્રોટેક્શન એક્ટના કાયદાને વધારે સખ્ત બનાવવા માટે તેના ચુસ્તપણે પાલન થાય તે માટે સરકારને માંગણી કરી હતી। આ પ્રદર્શન દરમિયાન 750 થી વધારે ડોક્ટરોએ હ્યુમન ચેઇન બનાવી ટાઉન હોલથી ગ્રીડ ચોકડી સુધી રેલી કાઢી હતી। આ દરમિયાન આણંદ પોલીસ દ્વારા સંપૂર્ણ સહકાર મળેલ હોવાથી અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ। આ પ્રોગ્રામમાં શ્રી કૃષ્ણ હોસ્પિટલ તથા કરમસદ મેડિકલ કોલેજ, આણંદ હોમિયોપેથી એસોસિએશન, આયુર્વેદિક એસોસિએશન, डेंटल एसोसिएशन, फिजियोथेरापी एसोसिएशन, ઝાયડસ હોસ્પિટલ, રામકૃષ્ણ સેવા મંડળના તમામ ડોક્ટર્સોએ ભાગ લીધો હતો। તે બદલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આણંદ તેમનો આભાર વ્યક્ત કરે છે। આજ રોજ ઇમરજન્સી સેવાઓ માટે દર્દીઓને કરમસદ મેડિકલ કોલેજ, ઝાયડસ હોસ્પિટલ તથા સિવિલ હોસ્પિટલમાં સંપર્ક કરવા માટે જણાવ્યું હતું। આ રોજ અમારા દ્વારા ટોકન હડતાલ રાખે છે, પરંતુ જરૂર પડે તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હેડક્વાર્ટર્સના માર્ગદર્શન હેઠળ અનિશ્ચિત હડતાલ માટે પણ તૈયાર છે। રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ।